નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચતા ઠંડકમાં નોંધપાત્ર વધારો થયો છે। अन्य महत्वना समाचारनी वात करिए तो अंबालाल पटेलनी आगाही आगामी 26 ऑक्टोबरथी बंगाळ सागरमां आवशे वावाजोडो। जाणो क्यारथी हाथ थीजावती ठंडी पड़शे। એટલે કે મિત્રો તારીખ 25 ઓક્ટોબર બાદ ચોક્કસથી ગુજરાતમાં હવે એક ઠંડીના માહોલ સાથે વાવાઝોડાની પણ શક્યતા દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પાલડી દેરાસરમાં ઘરકા ભેદીની કરતૂત। પૂજારી સહિત 3 દ્વારા 1.64 કરોડની ચાંદીની ચોરી કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર મંદિરની ગિરનાર ગોરખનાથ મંદિરમાં તોડફોડ કેસમાં મોટો ખુલાસો। પૂજારી અને પૂર્વ સેવક છેલ્લા 2 વર્ષથી કરતા હતા ગેરરીતિ। પૈસાની લાલચમાં કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે। अन्य महत्वना समाचारनी बात करिए तो दिवाળી स्पेशल ट्रेन 2025 दिवाળી અને છઠ માટે 12,000થી વધુ વિશેષ ટ્રેનો દોડશે। અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર બનશે ઈવી રેડી કેપિટલ સિટી। ઈ વ્હીકલનો વપરાશ વધારવા 4 બાબતો ઉપર કરાશે ફોકસ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ફોરેસ્ટ રેસ્ક્યુ નર્મદાના ગાઢ જંગલમાં ટ્રેકિંગ કરતી વખતે ફસાયા। માતાએ સોશિયલ મીડિયામાં માગી છે મદદ। ગુજરાત પોલીસે 5 યુવકોને શોધી લીધા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં મનરેગા યોજના શરૂ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખની માંગ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યો છે પત્ર। अन्य महत्वना समाचारनी बात करिए तो जीएसआरटीसी एक्स्ट्रा बस दौड़ावशे। दिवाળી में घर जवानुं विचारी रह्या छो तो जीएसआरटीसी મહેસાણાથી 500 एक्स्ट्रा बसों दौड़ावशे। सूरत माटे 120 खास बसों दौड़ाववानी छे। अन्य महत्वना समाचारनी बात करिए तो दाहोदमां सिंगेड़ी गामनी शाळानो विडियो वायरल। विद्यार्थीओ पासे करवामां आवी रही छे साफ सफाई। वालीओमां रोष जोवा मळी रह्यो छे। अन्य महत्वना समाचारनी बात करिए तो वडोदरामां पुष्य नक्षत्रना शुभ दिवसे सोनाना भाव आसमाने जोवा मळ्या। वडोदरामां खरीदीमां मंदीनो माहोल पण जोवा मळ्यो छे। अन्य महत्वना समाचारनी बात करिए तो वडोदरामां ईवा मॉलमां वॉशरूममां गयेली सगीरा साथे छेड़ती। स्टाफना व्यक्ति सामे पोलीस कार्यवाही शरू। अन्य महत्वना समाचारनी बात करिए तो पंचमहालना गोधरानी कुख्यात सिंगल फळिया गैंग पर रेलवे पोलीसनो सपाटो। 6 आरोपीओ विरुद्ध जीसी टॉक हेठळ कार्यवाही हाथ धरवामां आवी रही छे। अन्य महत्वना समाचारनी बात करिए तो वैभव सूर्यवंशीनो વધુ એક રેકોર્ડ। રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ઉપકેપ્ટન બન્યો છે અને બિહાર માટે હવે રમશે। अन्य महत्वना समाचारनी बात करिए तो अंबालाल पटेलनी मोटी आगाही आगामी 26 ऑक्टोबरथी बंगाळ सागरमां आवशे वावाजोडो અને હવે ધીમે ધીમે ઠંડીનો માહોલ પણ જામવાનો છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।